નમસ્તે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર આધ્યાત્મિકતા. આજના કાર્યક્રમને અનુરૂપ હું ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપની સ્ક્રીન પર છે. આજની ક્વિઝનો પ્રશ્ન છે, બાળકોમાં આધ્યાત્મિકતાનો ગુણ કેળવવા માટે નીચેનામાંથી કેવો અભ્યાસ કરાવવો જરૂરી છે? 1. અનુકંપા રાખો. 2. યોગદાન આપો. 3. અનુસંધાનનું નિર્માણ કરો. અને 4. ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 92 278 59 086. આ ક્વિઝનો જવાબ આપ શરૂઆતથી અંત સુધી એપિસોડ નિહાળી અને આવતીકાલે 3:30 વાગ્યા સુધીમાં મોકલી આપશો. આજનો આપણો જે વિષય છે બાળ ઘડતર આધ્યાત્મિકતા, એ ગુણાતીત ગુણની જ એક લાક્ષણિકતા છે. ગત એપિસોડમાં આપણે કૃતજ્ઞતા વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. આજે આપણને નિરાલીબેન આધ્યાત્મિકતા વિશે માર્ગદર્શન આપશે. નિરાલીબેન. નમસ્તે દર્શક મિત્રો. આજના આ સુંદર સેશનની શરૂઆત આપણે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીની સાથે કરીશું. એક વખતે એક છોકરો ગામ બાજુ ફરતા ફરતા ત્યાં આગળ રોકાઈ ગયો. એણે કેટલાક વાદળો વચ્ચે એક દેવદૂતને એક સુંદર ગીત સાંભળતા જોયો. પણ દેવદૂત ટૂંક સમયમાં અદૃશ્ય થઈ ગયું અને બાળક વિચારતો રહી ગયો કે શું થયું, આ કોણ હતું? છોકરાએ વિચાર્યું કે એ જરૂર સ્વર્ગનો દરવાજો જ હોવો જોઈએ અને ત્યાં શું છે તો લાઈને હું પણ એ સ્વર્ગના દરવાજા સુધી જઉં. અને તેણે વાદળો સુધી પહોંચવા માટે એક ટાવર બનાવવાનું ચાલુ કર્યું. પહેલાં તો એણે લાકડાઓનું એક મોટો ટાવર બનાવ્યો અને જ્યારે ટાવર ઘણો ઊંચો થઈ ગયો તો પછી એકાએક એ તૂટી પડવા લાગ્યો. બાળકને થયું કંઈ વાંધો નહીં, આ લાકડાનો હતો એટલે તૂટી ગયો. લાઈને હું એક વધારે સ્ટ્રોંગ ટાવર બનાવું. તો આ વખતે હવે એણે એડોબ, ઈંટો અને સ્ટીલથી ટાવર બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હંમેશા એ ટાવર પણ તૂટી જાય. જ્યારે તે હાર માની જ રહ્યો હતો ત્યારે દેવદૂત પાછો ફર્યો અને આ વખતે એ અન્ય દૂતોથી ઘેરાયેલો હતો. દેવદૂત ફરીથી ગીત ગાવા લાગ્યો અને આ વખતે છોકરાએ ધ્યાનથી એ ગીત સાંભળ્યું. ગીતનો સંદેશ એ હતો કે જો તમે ખરેખર ઈચ્છો તો જ તમે સ્વર્ગના સ્થાન સુધી પહોંચી શકો છો. હવે તો છોકરો માત્ર ઉત્સુક જ ન હતો, પણ હવે તે દૂતો સાથે ઉપર જઈને સ્વર્ગની મુલાકાત લેવા માટે તમામ શક્તિ સાથે ઈચ્છતો હતો. પરંતુ તે ફક્ત એ શક્તિઓને નિયંત્રિત ના કરી શક્યો. તેણે પોતાની જાતને શક્તિહીન ફીલ કર્યું અને તે ખૂબ જ ઉદાસ થઈ ગયો. ખૂબ રડવા લાગ્યો અને રડતા રડતા એ પોતાની જાતને સંભાળવા માટે એક પ્રાર્થના કરવા લાગ્યો. અને જ્યારે એની પ્રાર્થનાની ભાવના અને એના રુદન સાથે એ એકાંતરિત થઈ અને સ્વર્ગની મુલાકાતની ઈચ્છાના બારામાં વિચારવા લાગ્યો, ત્યારે જ એક વાદળની પાછળથી સૂર્ય દેખાયો અને ત્યારે તેણે એક ભવ્ય મેઘધનુષ બનાવ્યું. આ મેઘધનુષ સીધા સ્વર્ગના દરવાજા તરફ દોરી ગયું. આ વાર્તા સાંભળીને બધાને આઈડિયા તો આવી જ ગયો હશે કે આજે આપણે સ્પિરિચ્યુઆલિટી કે આધ્યાત્મિકતાના બારામાં વાત કરી રહ્યા છે. જેમ કે ડેવિડ વિસ્કોટે આપણને કહ્યું છે, ધ મીનિંગ ઓફ લાઈફ ઇઝ ટુ ફાઇન્ડ યોર ગિફ્ટ એન્ડ ધ પર્પઝ ઓફ લાઈફ ઇઝ ટુ ગિવ ઇટ અવે. આ જ વસ્તુને જો આપણે ગુજરાતીમાં સમજીએ તો જીવનનો અર્થ તમારી ભેટ શોધવાનો છે અને જીવનનો ઉદ્દેશ્ય એ જ ભેટ આપી દેવાનો છે. આપણે થોડા આ જ કોન્સેપ્ટને સારી રીતે સમજવા માટે એક અમુક પ્રશ્નો ઉપર ધ્યાન આપીએ. હું આ ધરતી પર કેમ છું? મારું જીવન શું છે અને શેના બારામાં છે? જો આ પ્રશ્ન પણ તમારા જીવનમાં ક્યારેક આવતો હોય તો આ પ્રશ્ન તમારા જીવનના મહત્ત્વના બારામાં તમને જવાબ આપી રહ્યું છે. બીજું કે હું જે કંઈ પણ કાર્ય કરું છું આજના જીવનમાં
એ શું મને સંતુષ્ટ અને પરિપૂર્ણ ફીલ કરાવે છે? તો જો આનો જવાબ તમારો પોઝિટિવ હશે તો તમારો જીવન ખૂબ જ મિનિંગફુલ છે, કારણ કે તમે ખૂબ જ પરિપૂર્ણતા અને સંતુષ્ટ સાથે તમારું કામ કરી રહ્યા છો. અને આખરે શું તમારા જીવનનો કોઈ ધ્યેય છે અને તમે તમારા જીવનના ધ્યેયને હાંસિલ કરી રહ્યા છો? જો આનો આન્સર તમારી પાસે પોઝિટિવ હોય કે ના, મારા જીવનનો ધ્યેય છે અને હું એને હાંસિલ કરવા માટે ખૂબ કાર્ય કરી રહી છું, તો બીજું મને પૂછવાનું એ પ્રશ્ન આવે કે તમારા ધ્યેયની સાથે સાથે શું તમે અન્ય લોકોના ધ્યેયમાં યોગદાન આપી રહ્યા છો? અને જ્યારે તમે અન્ય લોકોના ધ્યેયમાં યોગદાન આપી રહ્યા છો ત્યારે તમને કેવું ફીલ થાય છે? અને એનાથી શું તમારા જીવનનું ઉદ્દેશ્ય વધારે ક્લિયર થાય છે? તો આટલા જો પ્રશ્નોની ઉપર આપણે ખાલી ચિંતન કે મનન કરીએ તો એ પ્રશ્ન આપણે આપણા લાઈફના ઇમ્પોર્ટન્સ, મિનિંગ અને પર્પસના બારામાં એક ચિત્ર દોરે છે. તમને સૌને શું લાગે છે કે બાળકો જે અનુભવ કર્યો એ શું ચમત્કારનો અનુભવ કર્યો, ચમત્કાર થયું ને એને સ્વર્ગનો દરવાજો મળી ગયો? ના, મને એવું લાગે છે કે બાળકની તીવ્ર ઈચ્છા એને આ સીડી સુધી પહોંચાડી શકી છે. બાળકની તીવ્ર ઈચ્છા એટલે કોઈ પણ જે વ્યક્તિ છે એની જો પ્રબળ ઈચ્છા હોય અને એ ઈચ્છાને તમે પોતાની માન્યતા સાથે, શ્રદ્ધા સાથે જો એને ઉમેરો તો તમારી જે પણ ઈચ્છા છે કે તમારી જે પણ અપેક્ષા છે એ ડેફિનેટલી તમે જીવનમાં અનુભવી શકશો. આ વસ્તુને આપણે સમજીએ સ્ટોરીથી કે બાળક ખૂબ રડ્યો અને બાળકે ખૂબ પ્રાર્થના કરી, ખૂબ સારી પ્રાર્થના કરી, એણે બધા એના ઇમોશન્સથી પ્રાર્થના કરી અને આપણે એની પ્રાર્થના ઉપર કોઈ ડાઉટ નથી કરી રહ્યા. માની લો એ બાળક આપણે બધા છીએ અને આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ અને આપણે સાચા મનથી કે સાચા દિલથી પ્રાર્થના કરીએ છીએ તો શું એ પ્રાર્થના સંભળાય છે ભગવાનની? સંભળાય છે. જ્યારે એ પ્રાર્થના સંભળાય છે તો એ કયું રૂપ લે છે? તમારી જે બી ઈચ્છા તમે પ્રાર્થનામાં ભગવાન સામે મૂકો છો કે વ્યક્ત કરો છો એ ઈચ્છા તમારી પૂરી થાય છે. તો તમને ત્યારે શેનો અનુભવ થાય છે? બાળકને, તમને બધાને લાગે છે કે ચમત્કારનો અનુભવ થયો, પણ જ્યારે તમારી પ્રાર્થના સંભળાય ત્યારે તમને શું લાગે છે? તમે ચમત્કારનો અનુભવ કરો છો? એ વાસ્તવિકતા શું છે? આપણું કોઈ પણ જીવનનું સપનું હોય એ પૂર્ણ થાય. એ વાસ્તવિકતા છે. પણ એ કેવી રીતે પૂર્ણ થયું? ખાલી પ્રાર્થનાથી પૂર્ણ થઈ ગયું? પ્રાર્થનાથી નહીં, પોતાના પ્રયાસથી પણ પૂર્ણ થાય. પ્રયાસ વત્તા પ્રાર્થના. પ્રયાસ વત્તા પ્રાર્થના. સો આખો પોઈન્ટ જ આધ્યાત્મિકતાનો એ છે કે આપણે મોસ્ટલી આધ્યાત્મિકતાને રિલિજિયસ ભાવનાથી આપણે એને સંકળાયેલી રાખીએ છીએ, પણ કે ધાર્મિક થવું અને આધ્યાત્મિક થવું એ બે બહુ જ અલગ વસ્તુઓ છે. આધ્યાત્મિક થવું, ધાર્મિક થવું બની શકે, પણ ધાર્મિક થવું એ આધ્યાત્મિક થવું જરૂરી નથી. જેમ કે હું પ્રાર્થના કરું છું તો હું જ્યારે પ્રાર્થના કરું છું હું ચમત્કારનો અનુભવ નથી કરતી, કારણ કે એ પ્રાર્થનાથી એ અંદરની જે તીવ્ર ઈચ્છા જે પ્રાર્થનાના ફોર્મમાં બહાર નીકળે છે એ પ્રાર્થનાથી આપણને એન્ડ રિઝલ્ટ નથી મળતું, ચમત્કાર નથી દેખાતો, પણ આપણને માર્ગ દેખાય છે. I'll give you a small example કે મારે પાતળું થવું છે અને હું ભગવાનની સામે પ્રે કરું કે ભગવાન તમે મને પાતળા કરી દો, તો શું હું પાતળી થઈ જવાની છું? ના, એ ચમત્કાર ક્યારેય નથી થવાનો. પણ મારી એટલી તીવ્ર ઈચ્છા છે જે હું ઉપર ઈશ્વરને હું સંભળાઈ રહી છું, તો ઈશ્વર એના જવાબમાં કે એના ફીડબેકમાં મને એક માર્ગ બતાવે છે. એ માર્ગ શું હોઈ શકે? કે મને ન્યુટ્રિશનિસ્ટની સાથે મળવાનું કનેક્શન મળી શકે. હું બહુ જ અમીર નથી તો મને પોસાય એવા સારા ન્યુટ્રિશનિસ્ટ અને પોસાય એવા સારા જીમ ઇન્સ્ટ્રક્ટર સાથે કે યોગા ઇન્સ્ટ્રક્ટર સાથે મારી મુલાકાત થઈ, તો એ જે માર્ગ મને મળ્યો એ માર્ગ એકચ્યુઅલી પ્રાર્થનાનો જવાબ છે. ડુ યુ ઓલ અગ્રી? યસ. આપણે સમજી લઈએ કે આધ્યાત્મિક છો એમાં તમે આંતરિક શક્તિ સાથે કામ કરો છો, એમાં બી ચમત્કાર નથી થવાના, અલ્ટિમેટલી તમને માર્ગ મળવાના છે. યસ. હવે જેમ કે મેં કહ્યું કે લોકો ધાર્મિકતાને અને આધ્યાત્મિકતાને મિક્સ કરી નાખતા હોય છે, તો જે લોકો ધાર્મિક નથી શું એ લોકો આધ્યાત્મિક ના થઈ શકે? થઈ શકે. ઓકે, કેવી રીતે થઈ શકે? તો શું આધ્યાત્મિક લોકો જે ધાર્મિક ના હોય એ લોકો આધ્યાત્મિકતાથી કેવી રીતે પોતાના જીવનને સુંદર બનાવી શકે?
તો એનો જવાબ એ છે કે આધ્યાત્મિક લોકો ભગવાનને કે ઈશ્વરને જરિયો નથી બનાવતા પોતાની વાત પરિપ્રેક્ષ્ય કરવા માટે, પણ એ પોતાની આંતરિક સ્વની સાથે વાત કરે છે. એમની પ્રાર્થના બહાર તરફ નથી, આંતરિક સ્વ તરફ છે. અને એ જે આંતરિક સ્વ સાથે જોડાવાની જે શક્તિ છે એ ખૂબ જ મહત્ત્વ છે આધ્યાત્મિકતાના રસ્તા પર આગળ વધવા માટે. એટલે બે રસ્તા છે, ક્યાં તો તમે ધાર્મિક બનો અને તમે ધાર્મિકતામાં ના માનતા હોય, તમે ભગવાનમાં ના માનતા હોય તો કોઈ જરૂરી નથી કે ભગવાનમાં માનીશું તો જ તમે આધ્યાત્મિક બની શકશો, તો જ તમને સ્વર્ગનો દ્વાર મળી શકશે. ના, જે લોકો ભગવાનમાં કે ઈશ્વરમાં નથી માનતા એ લોકો પણ આધ્યાત્મિક બની શકે, આધ્યાત્મિકતાની લાક્ષણિકતાથી જીવી શકે પોતાનું જીવન. બસ એમણે એટલું જ કરવાનું છે કે એમણે પોતાના આંતરિક સ્વ સાથે જોડાવાનું છે. આંતરિક સ્વ સાથે આપણે જો જીવન જોડાવવું હોય તો આપણને 3 વસ્તુની જરૂર છે. એક તો છે અનુસંધાન, બીજું છે અનુકંપા અને ત્રીજું છે યોગદાન. આપણે આ ત્રણેય વસ્તુને ડિટેલમાં જોઈએ તો આધ્યાત્મિકતાનો અભ્યાસ માટે અનુસંધાનનું જો તમે જીવનમાં નિર્માણ કરો તો કેવી રીતે કરી શકો? એક તો અનુસંધાનનું નિર્માણ 2 રીતે થઈ શકે. એક તો તમે કોઈ ધાર્મિક સમુદાય સાથે જોડાવો, જેની આપણે હમણાં ચર્ચા કરી, પણ તમે ધાર્મિક છો જ નહીં, તમે ઈશ્વરમાં માનતા નથી, તો બીજો રસ્તો શું છે? તો બીજો રસ્તો એ છે કે તમે આંતરિક સ્વ સાથે જોડાઈ જાઓ. આંતરિક સ્વ સાથે જોડાવું નોર્મલ નથી, ડિફિકલ્ટ છે. તો એના માટે તમે શું કરી શકો? એના માટે તમે માઇન્ડફુલનેસનો વ્યાયામ કરી શકો. એમાં તમે બ્રેથવર્ક એટલે કે શ્વાસ લેવાની ટેકનિક્સ અપનાવી શકો. તમે યોગનો અભ્યાસ કરી શકો. તમે તમારા શરીરની સાથે જોડાઈને અને આત્માની શોધ કરી શકો. એ પણ યોગાના અભ્યાસથી તમે એ વસ્તુ કરી શકો. તમે કોઈ પણ એક વસ્તુ ઉપર ધ્યાન આપીને અને ધ્યાનમાં બેસી શકો, કે તમે જર્નલિંગ કરી શકો, કે તમે ડાયરી લખી શકો. જ્યારે તમે આ બધી વસ્તુઓનો અમલ કરો છો જીવનમાં તો ક્યાંક તમે આંતરિક સ્વ સાથે જોડાઈ રહ્યા છો અને તમારા બધા જીવનના પ્રશ્નોના જવાબ તમારી પાસે છે. બહાર કોઈ ભગવાન કે ઈશ્વર પાસે નથી. એ બધા જ પ્રશ્નોના જવાબ તમે પોતાની અંદરથી શોધી રહ્યા છો. આ એક રસ્તો હતો આધ્યાત્મિકતાના અભ્યાસ કરવાનો. બીજો રસ્તો અપનાવીશું એ અનુકંપા રાખવાનો. અનુકંપા રાખવા માટે કોઈ વધારે પ્રયાસ કરવાની જરૂર નથી. આપણે બસ ખાલી પ્રકૃતિ સાથે જોડાવાનું છે અને પ્રકૃતિ સાથે આપણે સમય પસાર કરવાનો છે. પ્રકૃતિ આપણને ખૂબ શીખવાડે છે અને એમાંથી જ આપણે અનુકંપા બી શીખી શકીએ છીએ. આપણે અન્ય લોકોની મદદ કરીએ, આપણે સ્વયંસેવક બનીએ, કે આપણે જ્યારે બીજાના ઉદ્દેશ્યમાં પોતાનું યોગદાન આપીએ સો દેટ કે એ લોકોના ઉદ્દેશ્યમાં એ લોકો આગળ વધી શકે, તો પણ આપણે આધ્યાત્મિકતાનો રસ્તો અપનાવી રહ્યા છીએ કે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્રીજું જે છે તે છે યોગદાન આપો. યોગદાન જે આપવાનું છે એ ખાલી બીજા લોકોના જીવનમાં નથી આપવાનું, પણ આપણને આ ધરતી ઉપર આપણે જે આવ્યા છીએ એ ધરતી માટે પણ આપણે યોગદાન આપવાનું છે. તો પહેલાં તો એ છે કે યોગદાન આપવા માટે તમે તમારી પ્રેક્ટિસ પસંદ કરો. મેં અહીંયા પ્રેક્ટિસ કેમ વર્ડ હું યુઝ કરી રહી છું, કારણ કે આજકાલ બી નહીં, બહુ જ વખતથી આપણે જોઈએ છે કે બુદ્ધિઝમ દુનિયામાં છે, જૈનિઝમ દુનિયામાં છે, ક્રિશ્ચિયાનિટી દુનિયામાં છે, ઇસ્લામ દુનિયામાં છે, હિન્દુઇઝમ તો છે જ દુનિયામાં. સો આપણે આપણી પ્રેક્ટિસ, હું કઈ રીતે જન્મી છું એ જરૂરી નથી, પણ મારે કઈ પ્રેક્ટિસ ફોલો કરવી છે, મને કઈ પ્રેક્ટિસના ઉદ્દેશ્ય અને હુસૂલો મને માન્ય લાગે છે, એ પ્રેક્ટિસ તમે પસંદ કરો. હું હિન્દુ છું અને તેમ છતાં હું બુદ્ધિઝમ હું પ્રેક્ટિસ કરી રહી છું, તેમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. મેં મારી પ્રેક્ટિસ પસંદ કરી લીધી છે અને આ બધા રસ્તા ખાલી એક જ એન્ડ ઉપર આપણને મળી રહ્યા છે. તો આપણે પહેલાં તો શું કરીશું કે યોગદાન આપવા માટે સૌથી પહેલાં આપણે આપણી પ્રેક્ટિસ પસંદ કરીશું. જો આપણે આપણી પ્રેક્ટિસ પસંદ કરીશું તો આપણે એ રીતે પોતાની પ્રેક્ટિસને ફોલો કરીશું અને લોકોના જીવનમાં એ પ્રેક્ટિસનું શું મૂલ્ય છે એ આપણે સમજાવી શકીશું. બીજું આપણે જે કરીશું એ સારા પુસ્તકોનો અભ્યાસ કરો અને સારી વસ્તુઓ શીખો અને શીખવો. તો એ પણ જે છે એમાં યોગદાન આપ્યું કહેવાય. તમે જનસમુદાયને યોગદાન આપો છો અને તમે સારા
સેલ્ફ હેલ્પ બુક્સ હોય કે જે બી સારા પુસ્તકો છે, વેલ્યુ બેઝડ એજ્યુકેશનની જે પુસ્તકો છે, એમાંથી તમે જે બી સારા મૂલ્યોને શીખો છો એ તમે આગળ બીજા લોકોને શીખવાડો. એમાં બી તમે ખૂબ સારું યોગદાન આપી રહ્યા છો. ત્રીજું જે છે એ તમે બીજાની સેવા કરો. બીજાની જે સેવા કરો છો એમાં ખાલી તમે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની સેવા નથી કરી રહ્યા, પણ તમે સમુદાયની સેવા કરી રહ્યા છો. જેમ કે તમે આંગણવાડી જે છે એમાં તમે બીજાની સેવા જ કરી રહ્યા છો, કે તમે બાળકોને ઉછેરી રહ્યા છો ખૂબ જ સારા મૂલ્યોથી, કે તમે વાતાવરણ સારું રહે આ ધરતી ઉપર અને ધરતી તમારી ગ્રીન રહે. તમે કચરો લઈને અને બેગમાં લઈ છો, તમે પિકનિક પર જાઓ છો ત્યારે તમે કચરો ફેલાવતા નથી, એ પણ તમે ક્યાંક ને ક્યાંક એન્વાયરમેન્ટ માટે કે ધરતી માટે તમે એક યોગદાન જ આપી રહ્યા છો. આ જે 3 વસ્તુઓ છે, અનુસંધાન, અનુકંપા અને યોગદાન, જો એ માર્ગ તમે લો આધ્યાત્મિક બનવા માટે, તો એ માર્ગથી તમે ડેફિનેટલી ખૂબ જ સારું આધ્યાત્મિકતાનો પ્રયાસ કરી શકશો, કે એ લાક્ષણિકતાને દર્શાવી શકશો પોતાના જીવનમાં. મારા મનમાં એક પ્રશ્ન આવી રહ્યો છે. આધ્યાત્મિકતાથી જીવન જીવવાનું આમ તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે, પણ એનાથી કોઈ સીધો લાભ ખરો? હા, આધ્યાત્મિકતાથી જીવન જીવવાનો સીધો લાભ પણ છે, એ આપણે જોઈએ. આધ્યાત્મિકતાની લાક્ષણિકતાથી જો આપણે જીવન જીવીએ તો આ શક્તિ લોકોને તેમની મુશ્કેલીઓથી ઉપર ઉઠવાની એક શક્તિ આપે છે અને વિશાળ બ્રહ્માંડમાં અર્થ શોધવાની ભાવના આપે છે. બીજું એ કે આપણે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ્સ આવે જીવનમાં, કે કોઈ ડિફિકલ્ટીઝ આવે, તો આપણે ખૂબ જ તરત જ એ શક્તિનો ઉપયોગ કરીને, કે એ લાક્ષણિકતાની શક્તિનો ઉપયોગ કરીને આપણે બાઉન્સ બેક કરીએ જીવનમાં, કે આપણે સ્વસ્થ થઈ જઈએ. જો આધ્યાત્મિકતા હશે આપણા જીવનમાં અને આપણે એ રાખીશું આપણી સાથે, તો આપણે મુશ્કેલીઓનો સામનો થોડી વધારે સ્વસ્થતાથી કરી શકીશું અને મુશ્કેલીઓ આવે ત્યારે મુશ્કેલીઓમાં આપણે ડૂબી નહીં જઈએ, આપણે હાર નહીં માની લઈએ, પણ આપણે થોડા મનથી સ્વસ્થ રહીશું અને આપણે એનો શું ઉકેલ છે કે એનો શું વિકલ્પ છે એ આપણે સ્વસ્થ મનથી વિચારી શકીશું. જ્યારે મન તકલીફમાં હશે ત્યારે આપણને કોઈ ઉકેલ નહીં દેખાય, અને એ મનને તકલીફની ભાવનાથી થોડું દૂર કરવા માટે જે લાક્ષણિકતા આપણને મદદ કરે છે ડાયરેક્ટ કે સીધી, એ છે આધ્યાત્મિકતા. રાઈટ. બીજું, તે એક પરિપૂર્ણ જીવન સૂચવે છે. આપણને ખૂબ જ પરિપૂર્ણ ફીલ થાય કે મેં ખાલી પોતાના માટે નહીં પણ મેં બીજાના માટે પણ મારો જીવનનો ઉપયોગ કર્યો, અને એ ઉદ્દેશ્ય શક્તિ પ્રદાન કરે છે. એક આ સ્ટેટમેન્ટ છે કે ઇફ આઈ નો માય વાય, આઈ વિલ ઓલ્સો ફાઇન્ડ માય હાઉ. જો મને ખબર છે કે હું આ કેમ કરવા માંગુ છું, તો મને હું કેવી રીતે કરીશ એનો પણ જવાબ મળી જ જવાનો છે. રાઈટ. એટલે ક્યાંક ક્યાંક આનો સીધો લાભ એ જ છે, તમે તમારું જીવન કેવી રીતે પરિપૂર્ણ રીતે જીવી શકો છો, એ પરિપૂર્ણતાથી જીવન જીવવાનો તમને એક આધ્યાત્મિકતા જ જે રસ્તો બતાવશે, એ કોઈ બીજી લાક્ષણિકતા નહીં બતાવી શકે. રાઈટ. બીજું એક, આપણે જે દુનિયા છે એક સ્ટેજ છે, અને સ્ટેજ ઉપરના આપણે બધા કેરેક્ટર્સ છીએ. સ્ક્રિપ્ટ રાઇટર તો સ્ક્રિપ્ટ રાઇટ કરીને અને બેસી ગયા છે, પણ આપણે જે આ ભૂમિકા રચાઈ રહ્યા છે એ ભૂમિકા આપણે કેવી રીતે રચવી છે. મેં રોલ જો રિસોર્સ પર્સનનો લીધો છે, તમે રોલ એક શિક્ષિકાનો લીધો છે, તમે રોલ એક માતાનો લીધો છે, તો એ રોલ તમે કેવી રીતે પરિપૂર્ણતાથી નિભાવશો. જ્યારે તમે જીવનમાં પાછળ જુઓ તો તમને લાગે કે મેં મારું જીવન પરિપૂર્ણ રીતે જીવ્યું અને મેં મારું જીવન સંતુષ્ટતાથી જીવ્યું. આ જ વસ્તુ આપણે ડિટેલમાં સમજવા માટે આપણે એક એક્ટિવિટી કરીએ. સમજો કે આપણે બધા જ અત્યારે હયાત નથી. આજે આપણો જીવનનો છેલ્લો દિવસ હતો અને આપણે સૌ અત્યારે મૃત્યુ પામી ચૂક્યા છીએ. જ્યારે આપણે મૃત્યુ પામી ચૂક્યા છે, આપણું શવ ધરતી પર પડ્યું છે, અને તમે વિચાર કરો કે કોણ છે તમારી આજુબાજુ જ્યારે તમે મૃત્યુ પામ્યા છો. શું તમે એકલા છો કે તમારા કોઈ સ્વજન તમારી આજુબાજુ છે? બધાના સ્વજન આજુબાજુ છે. ઓકે, તો તમારે બધાને એવું લાગે છે કે મારા સ્વજનો આજુબાજુ છે અને તમે એકલા મૃત્યુ નથી પામ્યા, કોઈ ગુમનામ મોત નથી મર્યા. જ્યારે તમારા સ્વજનો તમારી આજુબાજુ તમને દેખાઈ રહ્યા છે, તો તમને કોણ દેખાઈ રહ્યું છે? મારા બાળકો, મારા હસબન્ડ, મારા મમ્મી પપ્પા, એ બધા જ મને દેખાઈ રહ્યા છે. મારા બાળકો, મારા અંગત, મારા સાસુ સસરા, મારા મમ્મી પપ્પા અને મારા હસબન્ડ. ઓકે, સો આ જે તમને બધાને પણ કોઈ દેખાઈ રહ્યું છે,
રાઈટ? તો તમને જે દેખાઈ રહ્યું છે એ તમારા બારામાં શું વિચારી રહ્યા છે અત્યારે, અને એ તમારા બારામાં જો એમને કંઈક બોલવાનો મોકો મળે તો એ શું બોલતા હોય? તમને શું લાગે છે કે શું બોલશે તમારા બારામાં? કોઈ પણ એક જણ મને કહો. મારી બેબી કે જે હું આ દુનિયામાં હવે હયાત નથી, તો મારી બેબી એવો વિચાર છે કે મારી મમ્મી અત્યારે નથી તો હું આગળ જિંદગી કેવી રીતે જીવી શકીશ? મારી મમ્મી વગર હું કંઈ કલ્પના જ નથી કરી શકતી. મારું જીવન અહીંયા પૂરું થઈ જશે. એટલી બધી લાગણીનો અનુભવ કરશે, બહુ જ અસહ્ય વેદનાથી એ રડી રહી હશે. મારા હસબન્ડ પણ એટલી જ ફિલિંગ અનુભવતા હશે. સો તમે લાગણીશીલ વ્યક્તિ તરીકે એ લોકોને યાદ આપી રહ્યા છો પોતાની. એ લોકો તમારા બારામાં જે બી બોલી રહ્યા છે એમાં તમારા લાગણીના મૂલ્યો વધારે આગળ આવી રહ્યા છે. બીજું કોઈ કંઈ બોલવા માંગે છે? મારા હસબન્ડ મારા બાળકો મિસ કરે, પણ મારા હસબન્ડ ખાસ અંદરથી એવું ફીલ કરતા હશે કે એક સારી પત્ની, એક સારી મિત્ર અને એક સારું ગાઈડલાઈન આપનારી ફિલોસોફર મારી જિંદગીમાં હાલ નથી, પણ એને હરપળ હું મારી સાથે કેવી રીતે રાખી શકું એવું ફીલ કરતા હશે. સો એ તમને તમારા બારામાં જ્યારે વિચાર કરે છે ત્યારે એક ફ્રેન્ડ, ગાઈડ, ફિલોસોફર, શ્રેષ્ઠ પાર્ટનર તરીકે તમે યાદ આવી રહ્યા છો લોકોને. તમને કંઈ કહેવું હતું? યસ. મારા જેઠાણી આવશે પહેલાં જોડે. શું કહેતા હશે તમારા બારામાં? હા, એટલે મારા જેઠાણી એમ જ કે મારા દેરાણી હોય તો આમ થાય ને તેમ થાય, બધી વાતો અલગ અલગ રીતે એકબીજાને અમે સમજી શકીએ કે મારા દેરાણી વગર તો કોઈ શક્ય જ નથી કામ એમ. ઓકે, તો એ તમને એવી રીતે યાદ કરી રહ્યા છે કે તમારું કનેક્શન કેટલું સ્ટ્રોંગ હતું એમની સાથે અને એ તમારી ઉપર કેટલા ડિપેન્ડન્ટ હતા. આ જ્યારે તમે વિચારી રહ્યા છો ત્યારે તમને મનમાં તમે પણ વિચાર કર્યો હશે કે કોણ તમારા બારામાં શું કહે છે. દર્શક મિત્રો, તમે પણ વિચાર કર્યો હશે કે કોણ તમારા બારામાં શું કહી રહ્યા છે જ્યારે તમે જમીન પર મૃતદેહની જેમ પડ્યા છો. તો ત્યારે તમે જ્યારે આ જ પ્રશ્નો ઉપર અને આ જવાબો ઉપર જ્યારે તમે રિફ્લેક્ટ કરો છો ત્યારે તમારા મનમાં શું આવે છે કે શું તમે પરિપૂર્ણ જીવન જીવ્યું છે? ના, મને નથી એવું લાગતું કે આ વ્યક્તિ જે મારા વિષયમાં વાત કરી રહ્યા છે તો મારું જીવન પરિપૂર્ણ રીતે હું જીવ્યો હોય, અને એ પરિપૂર્ણતાને મેળવવા માટે હું આગળના સમયમાં મારા જે રસ્તાઓ છે અને મારા જે વિચારો છે એને બદલીશ અને મારું જીવનને અર્થપૂર્ણ બનાવીશ. યસ, વેરી બ્યુટિફુલ. થેન્ક યુ સો મચ આ ફીડબેક માટે. કે જેને પણ એવું લાગે કે આ એક્ટિવિટીથી તમને એવો નકારાત્મક જવાબ મળ્યો છે કે તમારું જીવન પરિપૂર્ણ નથી જીવાયું, તો તમારી પાસે હજી પણ સમય છે, કારણ કે આ તો ફક્ત એક એક્ટિવિટી હતી. આ જે સમય છે એમાં તમે જે રીતે તમે જીવન જીવવા માંગો છો, જે ઉદ્દેશ્યથી, જે મૂલ્યોથી અને જે લાક્ષણિકતાઓથી જીવન જીવવા માંગો છો, જેથી કરીને લોકો તમને તમારી રીતે યાદ કરે, તમારી આજે જે ઈચ્છા છે એ પ્રમાણે લોકો તમને યાદ કરે, એ બદલાવ તમે આજથી જીવનમાં લાવી શકો. તમે પોતાના આંતરિક સ્વ સાથે જોડાઈ શકો અને તમે તમારું સોલ સર્ચિંગ કે ટ્રુ કોલિંગની ફોલો કરી શકો, અને આ જ આધ્યાત્મિકતાની લાક્ષણિકતા આ બધામાં વપરાશે. હવે આધ્યાત્મિકતાનો અભ્યાસ આપણે કરવો છે, પણ એ આધ્યાત્મિકતાના અભ્યાસમાં આપણે ખાલી પોતાના આંતરિક સ્વ સાથે જોડાઈશું અને બધું કામ થઈ જશે એવું જરૂરી નથી. આધ્યાત્મિકતાના અભ્યાસ માટે કે કોઈ પણ લાક્ષણિકતાના અભ્યાસ માટે આપણે 3 વસ્તુઓ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એક છે આપણા વિચારો, બીજું છે આપણી લાગણીઓ અને ત્રીજું છે આપણું વર્તન. હવે આ એક વિશિષ્ટ સર્કલ છે. હું એમ કહીશ કે તમે તમારા વિચારો સારા રાખો તો તમારી લાગણીઓ પોઝિટિવ રહેશે અને તમારું વર્તન કે તમારું બિહેવિયર પણ પોઝિટિવ જ રહેશે. અને આને આપણે ઊંધી રીતે જોઈએ કે જો તમારું વર્તન પોઝિટિવ રહેશે તો તમારી સિચ્યુએશન પોઝિટિવ હશે, અને એ સિચ્યુએશન જે પોઝિટિવ હશે એ તમારા પોઝિટિવ વિચારોને સાકાર કરશે, અને એ સાકાર થયેલા પોઝિટિવ વિચારો તમને પોઝિટિવ લાગણીઓમાં રાખશે. તો આ જે સકારાત્મકતા તમારે અનુભવી છે એના માટે તમારે સાચો પ્રયાસ કરવો પડશે કે તમે તમારા જીવનમાં જે પણ લાક્ષણિકતા તમે વાપરો છો એને તમે વિચારોથી સમજો, એને તમે લાગણીઓથી સમજો અને તમે એના વર્તનથી સમજો. અને એના માટે આપણે એક અમુક પ્રશ્નનો જવાબ શોધીએ કે શું આનો પ્રશ્નનો જવાબ તમારી પાસે છે કે નહીં, અને એ પ્રશ્નો આપણે જોઈશું. શું મારા જીવનમાં એક ચોક્કસ હેતુ છે? આ વિચાર આવે કે આ પ્રશ્ન ઉપરથી તમને કેવી લાગણી આવે છે અને તમે તમારા વર્તનને કઈ રીતે સમજો છો આ પ્રશ્નથી.
આ જ પ્રશ્ન નહીં, બાકીના બધા નીચેના પ્રશ્નોથી હું વિશ્વ સાથે મોટા સ્તરે જોડાયેલ અનુભવું છું. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હું સામનો કરી શકું છું કારણ કે હું જાણું છું કે હું શા માટે ધીરજ રાખું છું અને હું શા માટે આ ધરતી પર છું. હું શા માટે કંઈક કરી રહ્યો છું તે જાણવાનું મહત્ત્વપૂર્ણ છે મારા માટે. અને હું જે કંઈ પણ કરું છું એ હું એક હેતુ સાથે કે ધ્યેય સાથે કરું છું. હું એમનેમ નથી કરી રહ્યો. હું જાણું છું કે હું અહીંયા કેમ છું, મારા જીવનનો અર્થ છે અને હું શું કરું છું તે મહત્ત્વનું છે મારા માટે. જીવન દરેક વ્યક્તિ પાસેથી કંઈક અપેક્ષા રાખે છે, તેથી તે મારી પાસેથી પણ અપેક્ષા રાખે છે અને એ હું અપેક્ષા ફૂલફિલ કરવા માંગુ છું. જો આ બધા પ્રશ્નોને તમે વિચારો સાથે સમજીને અને લાગણીઓમાં દર્શાવી શકો અને પોતાના વર્તનમાં સમજાવી શકો તો ડેફિનેટલી આના સકારાત્મક જવાબો તમને આધ્યાત્મિકતાની પ્રેક્ટિસ કરાઈ જ રહ્યું છે. સો આ હતી આજનું આપણે સેશન જે કર્યું એ આધ્યાત્મિકતાની લાક્ષણિકતા સમજવાનું સેશન હતું. આપણે ખૂબ સરસ રીતે સમજ્યા કે આધ્યાત્મિકતા જે આપણને બહુ ડિફિકલ્ટ લાક્ષણિકતા લાગી શકે અને એમ લાગે કે નાના બાળકોમાં કેવી રીતે ઉમેરવી, તો આ જ બધા પ્રશ્નો તમે બાળકો સાથે એની ચર્ચા કરી શકો. શરૂઆત કરવા માટે તમે એને આપણને લાગે કે આપણે એમને ભગવાન તરફ ધ્યાન દોરીએ તો એ લોકોમાં આધ્યાત્મિકતાની લાક્ષણિકતા આવશે, અંદર ઉમેરવામાં આવશે એમના જીવનમાં. પણ સાથે સાથે જો તમે એમને જર્નલિંગ કરવાનું શીખવાડો કે તમે એમને ધ્યાનમાં બેસવાનું શીખવાડો તો તમે એ લોકોને આંતરિક સ્વ સાથે જોડાવાની શક્તિ પણ એક ઓપ્શન તરીકે આપી રહ્યા છો. અને જ્યારે એમના જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવશે અને તમે કદાચ નહીં હોવ એમને સપોર્ટ કરવા માટે, ત્યારે એમને ઓલવેઝ એ ધ્યાનમાં રહેશે કે હું આધ્યાત્મિકતાની લાક્ષણિકતા દર્શાવી શકું, આમાં હું એનો ઉપયોગ કરી શકું મારા પોતાની જાતને સ્ટ્રોંગ રાખવા માટે, ગભરાવા માટે નહીં અને મારા જીવનમાં આગળ વધવા માટે. મુશ્કેલીઓ આવતી જ રહેતી હોય છે પણ એ મુશ્કેલીઓને આપણે ઓળંગ્યા કરવાનું છે અને આપણા ધ્યેય તરફ આપણે આગળ વધ્યા કરવાનું છે. આટલી બધી લાક્ષણિકતાઓ આપણે શીખી અત્યાર સુધી, એમાંની સૌથી વધારે જે લાક્ષણિકતા તમને કે મુશ્કેલીઓની આગળ વધવા માટે જે મદદ કરશે જ્યારે કોઈ તમારી સાથે નહીં હોય એ છે આધ્યાત્મિકતાની લાક્ષણિકતા. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, નિરાલીબેનને આપણને આધ્યાત્મિકતા વિશેનું ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. તો નિરાલીબેનનો ખૂબ ખૂબ આભાર. અને હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જોવાનો. ગત ક્વિઝના વિજેતા છે આયુષભાઈ પરમાર, જિલ્લો જામનગર, તાલુકો ધ્રોલ, રીનાબેન વાળા, ગીર સોમનાથ, તાલાલા, તેજલબેન જોશી, દેવભૂમિ દ્વારકા, ભાણવડ, સુનીતાબેન ઠાકોર, સુરત ગ્રામ્ય 84, સોનલબેન પાનસુરિયા, જુનાગઢ ભેસાણ, જાસિયાબાનુ ખિલજી, ભરૂચ જંબુસર, દીપ્તિબેન જાદવ, આણંદ બોરસદ, વર્ષાબેન ગૌસ્વામી, પાટણ શંખેશ્વર, કીર્તિબેન પટેલ, સુરત કોર્પોરેશન સુરત, ઉર્મિલાબેન રાજ, ભરૂચ જંબુસર. આ 10 વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે તમે શરૂઆતથી અંત સુધી આખા કાર્યક્રમને નિહાળી અને ક્વિઝમાં ભાગ લેતા રહેશો અને ક્વિઝનો જવાબ મોકલતા રહેશો. આપણા વાલી મિત્રો, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, મુખ્ય સેવિકા બેનને પણ ખૂબ સરસ સહભાગી થયા. એ બદલ એ તમામનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, ખાસ તમારો પણ, તમે પણ દર વખતે આવી રીતના નિહાળો છો તો અને નિહાળતા રહેશો. તો તમામ દર્શક મિત્રોનો પણ ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આભાર માનું છું. નમસ્તે.